જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી વલ્લભ આખ્યાન અને વલ્લભ આખ્યાનમાં વૈષ્ણવો બીજું આખ્યાન છે એનું પઠન આપણે કરી રહ્યા છીએ. અને બીજા આખ્યાનની અંદર 4 પંક્તિઓમાં ગોપાલદાસ શું કહી રહ્યા છે એ આપણે જાણ્યું. હવે ગોપાલદાસ છે એ પોતે 5મી પંક્તિમાં શું કહી રહ્યા છે બીજા વ્યાખ્યાનમાં એ જાણીએ. કરશનભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. નૂતનબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. કેયુરભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. મનીષાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. કરશનભાઈ અને ગીતાબેન આપનું પણ હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. 5મી પંક્તિમાં ગોપાલદાસ એવું ગાઈ રહ્યા છે. દેવલોક દુંદુભી વાગ્યા આનંદ કરે રે નિશંક અસુર તિમિરે ઉચ્છેદવા ભુવિ વલ્લભ દેવ મયંક. વલ્લભ દેવ મયંક એવું કહ્યું. તો અહીંયા પ્રભુ સ્વયં શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટવાના છે એવા સમાચાર મળતા તેમને આનંદ થયો. તેમના દુંદુભીઓ છે એ વાગવા લાગ્યા. આનંદનો અનુભવ તેમને કેમ થયો? શ્રી વલ્લભે અસુર તિમિર ઉચ્છેદવા પ્રાગટ્ય લીધું હતું. અસુર કોણ હતા? અસુર તિમિર એટલે અજ્ઞાનનો અંધકાર, એ અસુર છે. જ્યાં અંધકાર બધે ફેલાયો છે અજ્ઞાનનો, એને દૂર કરવા. તો અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરવા પ્રભુએ પ્રાગટ્ય લીધું. અને શ્રી સર્વોત્તમજીમાં પણ કહ્યું છે ને કે કલિકાલ તમચ્છન્ન દષ્ટિત્વા દુષામપી સંપ્રયત્ય વિષયસ્તસ્ય મહાત્મયમ સમભૂત ભુવિ. રેખાબેન, કૃષ્ણાબેન, જ્યાર વડાલિયા, જ્યોત્સનાબેન, પ્રભુદાસભાઈ, રંજનબેન અને મુકેશભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. બધા જને મારા જય શ્રી કૃષ્ણ. તો શું કીધું કે કલિકાલ આવે ત્યારે એની અસર સૌથી પહેલા મોટા મોટા જ્ઞાનીઓ ઉપર થાય. જ્ઞાનીઓ હોય એના ઉપર સર્વપ્રથમ અસર થાય કલિકાલની. કલિકાલ છે એ મોટા જ્ઞાનીઓને પોતાના પંજામાં લઈ લે. એટલે શું થાય? સાધારણ લોકો પોતાના વિચાર પ્રમાણે જીવન ન જીવતા હોય. જ્ઞાનીઓ જે ઉપદેશ આપે એ માની અને જીવન જીવતા હોય. હવે એમાં કલિકાલ છે એમાં જ્ઞાનીઓ છે એ પણ વેદની મર્યાદા ભૂલી અને વેદના ખોટા ખોટા અર્થઘટનો કરવા લાગ્યા. તો કરવા લાગે ને અલગ અલગ પ્રકારે પ્રભુનું વર્ણન કરવા લાગે. એટલે લોકો છે એ પ્રભુ સાથે જોડાવાને બદલે ભટકી જાય અને અજ્ઞાન રૂપી તિમિર છે એ ફેલાઈ જાય. સાચું જ્ઞાન પ્રાપ્ત ન થાય અને અજ્ઞાન વ્યાપી જાય, અંધકાર છે એ ફેલાય. હવે તો જ્યારે કોઈ જ્ઞાન સાચું આપે ત્યારે છે એ જ્ઞાનનો પ્રકાશ ફેલાય. તો આ અંધકારને દૂર કરવા અર્થે અહીંયા પ્રભુ છે એ વલ્લભ રૂપે અવતાર લે છે. જ્યારે મોટા મોટા વિજ્ઞાનીઓની આંખમાં કલીના આવરણ આવે, વિદ્વાનો છે એ બધા આ કલીના આવરણોમાં આવી જાય, ત્યારે શું થાય? એક માણસ છે એ સ્વર્ગમાં ગયો અને કહે કે મારે પ્રભુના દર્શન કરવા છે. સ્વર્ગમાં જઈને એવું કહે કે મારે પ્રભુના દર્શન કરવા છે. થોડી વાર થઈને એક મોટો વરઘોડો નીકળ્યો. હજારો માણસ આગળ, હજારો માણસ પાછળ અને વચ્ચે વરઘોડો. હવે એમાં ઘોડા ઉપર એક તેજસ્વી માણસ છે બેઠો છે. પૂછે છે કે આ ભગવાન છે? ના, આ તો મોટા સંત છે. વળી એક બગી આવી, હજારો માણસ એમાં આગળ અને કહે છે કે આ તો આ મહાત્મા છે. એમાં ઘણી બગીઓમાં ઘણા સંતો પસાર થયા. છેવટે સાંજે એક એકલો માણસ છે ચાલતો આવતો
દેખાયો એટલે એને પૂછ્યું કે આપ કોણ છો? એટલે કે હું તો ભગવાન છું. આશ્ચર્ય થયું એટલે પૂછે છે, અરે ભગવાન, આપ એકલા અટુલા? ન કોઈ આગળ ન કોઈ પાછળ? પેલા બધા આગળ પાછળ તો હજારો માણસો હતા. હમણાં સંતો નીકળ્યા, મહાત્મા નીકળ્યા, બગીયું નીકળી, ઘોડા ઉપર નીકળ્યા, એમાં આગળ 1000 માણસ, એની પાછળ 1000 માણસ, ને તમે પ્રભુને કે એકલા? એવું પૂછે છે. બટુકભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. જ્યોત્સનાબેન, જય શ્રી કૃષ્ણ. શું કે છે કે બેન તમે જુનાગઢ? નમસ્તે છો. હું જુનાગઢથી છું. શું કહું? પ્રભુ કે છે કે આ કલિયુગમાં મારા જેવો એકલો અટુલો કોઈ નથી. પ્રભુ એમ કે છે, ભગવાન એમ કે જેને પણ મેં મારી પાસે લાવવા મોકલ્યા હતા એ બધા ભગવાન બનીને બેસી ગયા. જે લોકો સંતો મહત્વ છે એમના માથે જવાબદારી સોંપી હતી કે તમે એવો માર્ગ છે એ પ્રગટાવો, એવા ભક્તિની સ્થાપના કરો, એવા સંપ્રદાયની સ્થાપના કરો, અને બધા જે જીવો છે એને ભક્તિના માર્ગે વાળો કે જેથી બધા જીવો છે મને પામી શકે, મને મેળવી શકે. એની બદલે બધા પોતે ભગવાન થઈને બેસી ગયા. એવું કે છે. મુકેશભાઈ વિરાણી, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપના. બેન જાજાથી જય શ્રી કૃષ્ણ તમને ને આપણા ફેસબુકના બધા છે એમને. અને હાલમાં હિંડોરા ચાલી રહ્યા છે તેનું હા શું ને જાજાથી કેજો. સરસ, બધાને કહી દેશું કે ભાઈ મુકેશભાઈ વિરાણી છે હિંડોળાના બધાને અત્યારે વધાઈ આપી રહ્યા છે અને બધાને જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે. ભાવનાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. નરેશભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. તો આવું વાતાવરણ છે એ જ્યારે નિર્મિત થયું છે ત્યારે હવે તો મારે જવું જ પડશે. ભગવાન કહે છે આજે જે અજ્ઞાનનો અંધકાર વ્યાપ્ત થયો છે, ખોટા ખોટા અર્થઘટનો છે એ થવા લાગ્યા છે, એ અજ્ઞાન છે એ દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ છે એ કરવો પડશે એમ ભગવાન છે એ કહે છે. અને અજ્ઞાનની 3 અવસ્થા છે. અજ્ઞાનીની તો અજ્ઞાની કેવા હોય એની 3 અવસ્થા જોઈ લઈએ તો એક જ્ઞાનનો છે એ સર્વથા અભાવ. જ્ઞાન હોય એમાં હાવ હોય જ નહીં, એમાં અભાવ જ હોય. બીજું શું છે કે અલ્પ જ્ઞાન, થોડુંક હોય. અને ત્રીજું છે એ વિપરીત જ્ઞાન હોય, ઊંધી પ્રકારનું જ્ઞાન હોય. તો જ્ઞાનનો સર્વથા અભાવ એટલે કંઈ ન આવડતું હોય એ. તેઓ માને છે કે મને કંઈ આવડતું નથી અને કોરી સ્લેટ જેવા છે, કોરી પાટી નહીં, એમાં જે લખવું હોય એ લખી શકાય. બીજાને જે ન જ આવડતા હોય છે, બરાબર, અને બીજાને જે નડતા હોય છે અલ્પ જ્ઞાન અથવા વિપરીત જ્ઞાન. 2 છોકરાઓ સંગીત અત્યારે શીખવા ગયા. વિશાખાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. મંજુબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. મનીષાબેન, સ્વાગત છે આપનું. જય શ્રી કૃષ્ણ. તો 2 છોકરાઓ સંગીત શીખવા ગયા. એક કે મને સંગીતનું બિલકુલ છે ને કાંઈ જ્ઞાન જ નથી, મને કાંઈ આવડતું નથી. શિક્ષકે કહ્યું તને શીખડાવવા ના તો 200 રૂપિયા હું લઈશ. બીજાએ કહ્યું કે મને થોડું ઘણું આવડે છે, તો કે તો તારા 1000 રૂપિયા લઈશ. પેલો કે આવું કેમ? એને કંઈ નથી આવડતું, હાવ કોરી પાટી છે, તેથી મારે જે શીખવું હશે તે શીખડાવાશે. મારે એને કાંઈ પણ શીખડાવવાનું છે એ શીખડાવી શકાશે, પણ તારા ઉપર તો ડબલ મહેનત કરવી પડશે. પેલા જે ખોટું શીખેલું છે એ તો બધું ભૂસવું પડે અને ફરી સાચું લખવું પડશે. આવા અલ્પ જ્ઞાન અને ત્રીજું વિપરીત જ્ઞાન, એ 3 જ્ઞાની છે એની અવસ્થાઓમાં લોકો અટવાતા હતા. ત્યારે યજ્ઞ વગેરે બંધ થઈ ગયા હતા અને એવા સમયે એ અજ્ઞાનને દૂર કરવા માટે સાક્ષાત વલ્લભદેવ ભૂતલ ઉપર પ્રગટ્યા. વલ્લભ રૂપી સૂર્યનો ઉદય થતા અજ્ઞાન રૂપી અસુરો છે એનો નાશ થયો છે. બધાનું અજ્ઞાન હતું એ દૂર થયું. અજ્ઞાનનો અંધકાર આપે કેવી રીતે દૂર કર્યો તે બાબત હવે આગળ આપણે કહે છે. કોણ કે છે? તો કે ગોપાલદાસજી છે એ કહે છે કે પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત. અસુર રૂપી અજ્ઞાનને દૂર કરવા માટે વલ્લભ રૂપી સૂર્યનો ઉદય થયો. મોટા મોટા વિદ્વાનોમાં
અને દેવી જીવોમાં જે અજ્ઞાન ફેલાયેલું હતું તેને આપે કેવી રીતે દૂર કર્યું? તે સમયે વિદ્વાનો બધા શાસ્ત્રના ખોટા અર્થઘટનો કરી અને વિપરીત અર્થ આપતા હતા. પોતાને ગમતા અર્થઘટનો છે એ કરતા હતા. ત્યારે આપે પ્રાગટ્ય લઈને એ શાસ્ત્રોના ગ્રંથના મૂળ અર્થ પ્રગટ કર્યા. શાસ્ત્રોના વેદોના વચનો દ્વારા આપના મતે સ્થાપિત કર્યા. વ્યાખ્યાતા વેદાંતની વ્યાખ્યા આપી અને જીવની અવસ્થા બતાવી. બ્રહ્મ જગત અને સંસાર વિશે બતાવ્યું. એક બીજી વાત પણ આપણે અગાઉ કહી હતી એ જ પ્રકારે ગીતા છે એ કોણે કહી છે? પ્રભુએ કહી છે. હવે ગીતા છે એ પ્રભુએ કહી છે, પોતે જ પોતાના સ્વરમાં બોલ્યા છે. ગીતાનો ઉપદેશ પ્રભુએ આપ્યો છે. હવે એ ગીતા બધા વાંચી અને બધા જે એમને સમજાય એ પ્રકારે એનો અર્થ કરે. બધા કેટલા બધા છે એનો અધ્યાય કરે, એનો અભ્યાસ કરે અને પછી એને ઠીક લાગે એ પ્રકારે પોતે સમજે એ પ્રકારે એનો અર્થ કાઢે અને પછી બીજાઓને સમજાવે. એટલે બધા છે એવું સમજે કે આ કે છે એ બરાબર છે. જેને જે ઠીક લાગે એ સમજે. પણ જો ગીતા છે પ્રભુએ કહી છે, એ પ્રભુ પોતે કહે કે હું આમાં આ કહેવા માંગુ છું, તો એ વસ્તુ સાચી. કોઈ પણ કવિ છે એ કવિતા રચે અને પછી બધા શિક્ષકો સમજાવે એમાં ફેર હોય. બધા શિક્ષકો અલગ અલગ પ્રકારે એ કવિતામાં શું કવિ કહેવા માંગે છે કે, પણ જો એ કવિ પોતે સમજાવે કે હું આ કવિતામાં આ કહેવા માંગુ છું તો એ સાચું. તો જ્યારે પ્રભુએ જે આ બધા વેદો છે, ઉપનિષદો છે, જે કઈ છે પ્રભુમાંથી પ્રગટ થયા છે, ત્યારે પ્રભુ એટલે ખુદ વલ્લભ પ્રભુ છે એ વલ્લભ રૂપે પ્રગટ્યા અને એ જ્યારે એ સમજાવે છે કે હું આ કહેવા માંગુ છું તો એ સાચું. તો ગ્રંથ છે એ સર્વ રસરૂપ કીધા. પોતાને સિદ્ધાંત આપે બધા ગ્રંથોને રસરૂપ કર્યા. એટલે એ ગ્રંથો છે એમાં આપે ભગવદ લીલાનું જે વર્ણન કર્યું એ વર્ણન સાંભળીને જીવોને એવો રસ આવ્યો કે તેઓ રસમત બન્યા છે. અને એનો બીજો અર્થ એ થાય કે શ્રી મહાપ્રભુજીના જેટલા પણ ગ્રંથો છે એ બધાના 3 અર્થ થાય: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. જ્યારે આપણે કૃષ્ણાશ્રયનો પાઠ કરીએ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌચ ખલ ધર્મણી પાસંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે આધિભૌતિક અને આધ્યાત્મિક અર્થ તો આપણે સમજીએ કે બધા માર્ગો નષ્ટ થયા છે. કલયુગમાં છે એ પાખંડ વૈધો છે, ત્યારે કૃષ્ણ જ મારું શરણ છે. પણ આ 16 ગ્રંથો છે એનો અર્થ એટલો સીમિત નથી કે એનું ગુજરાતી કરી લઈને સમજી લઈએ. મહાપ્રભુજીના એ દરેક ગ્રંથોના અર્થ છે એ ભગવદ લીલા પરગ પણ છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ તો જ્યારે નિકુંજની અંદર ચંદ્રાવલીજી પ્રભુને મળવા જતા હતા ત્યારે સખીઓએ એવી યુક્તિ કરી કે આપ ત્યાં પહોંચી ન શકે. ચંદ્રાવલી છે એ જ્યારે મળવા જતા હતા પ્રભુને ત્યારે સખીઓએ એવી યુક્તિ કરી કે આ પહોંચી ન શકે અંદર. અને બધા છે એ પદોનો આવો અર્થ છે. બધા પદોનો આવો અર્થ છે. શ્રી મહાપ્રભુજીની આ વાણી એમની કૃપા થાય તો જ સમજાય. વલ્લભની વાણી એ આધિદૈવિક વાણી છે. ચાહે આપણને લાગે કે જગતની વાત કરી છે, પણ શ્રી મહાપ્રભુજીની વાણી તો રસરૂપ છે. આપે ક્યારેક ઉપદેશની વાત નથી કરી, ક્યારેય ઉપદેશની વાત નથી કરી, ભગવદ લીલા જ વર્ણવી છે. ઉપદેશથી કોઈના ભગવદ ભાવ છે એ વધે નહીં. ઉપદેશ આપીએ એમાં કોઈને ભગવદ ભાવ છે એ વધતો નથી. ભગવદ લીલામાં એ સામર્થ્ય છે કે ભગવદ લીલાનું શ્રવણ કરે તો જીવને પ્રભુમાં પ્રેમ થાય. એટલે આપે તો લીલાનું જ વર્ણન કર્યું છે. આજે તકલીફ શું થાય છે કે ભગવદ લીલા છે ગૌણ થઈ જાય છે અને આપણા પોતાના વિચારો વ્યક્ત કરવા લાગીએ છીએ તો એનાથી કોઈને પરિવર્તન નહીં મળે. પણ જીવ જ્યારે ભગવદ લીલાનો રસ ચાખશે ત્યારે એને લાગશે કે સાચા અર્થમાં જેને માટે હું આવ્યો છું એ મને હવે પ્રાપ્ત થઈ. માટે કહ્યું કે ગ્રંથ સર્વે રસ કીધા. આ ગ્રંથના આધિદૈવિક અર્થો તો જ્યારે શ્રી વલ્લભ કૃપા કરે ત્યારે જ હૃદયની અંદર સ્ફુરિત થાય. હરેશભાઈ, વલ્લભભાઈ, માધવભાઈ, દીપિકાબેન
આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. જેટલા આચાર્યો થયા તે સૌએ કહ્યું કે આ માર્ગ મારો છે, આ માર્ગ મેં સ્થાપ્યો છે. પણ વલ્લભ પ્રગટ્યા અને આપે શું કહ્યું કે દમલા એ માર્ગ મેને તેરે લીએ પ્રગટ કિયો હે. આ મારો માર્ગ છે એમ ક્યારેય નથી કીધું પ્રભુએ. તો આજ શ્રી મહાપ્રભુજીની કૃપા છે, કરુણા છે. આપણે કહીએ છીએ કે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો. પ્રગટાવાય ક્યારે? જ્યારે છુપાવેલો હોય ત્યારે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ જ્યાં છુપાવેલો હતો ત્યાંથી પ્રગટાવ્યો. ક્યાં છુપાયેલો હતો? વેદાતી ચ કૃષ્ણ વ્યાખ્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રાણમ તત ચતુષ્ટયકમ. એટલે શું? તો કે અહીં પ્રસ્થાન છે એ ચતુષ્ટયની જે વાત કરી, વેદ, ભાગવત, ગીતા અને બ્રહ્મસૂત્ર, એ ચારેયમાં જે પુષ્ટિ માર્ગ છુપાયેલો હતો એનું મંથન કરીને એમાં છુપાયેલા પુષ્ટિ માર્ગને શ્રી મહાપ્રભુજીએ પ્રગટાવ્યો અને પોતાના સિદ્ધાંત આપ્યા. તો આ બધા જે છે વેદો, ભાગવત છે, ગીતા છે, બ્રહ્મસૂત્ર છે, એનું એટલું મંથન કર્યું મહાપ્રભુજી, એટલો વલાયું. અને એનો જે સાર હતો એ સાર પુષ્ટિ માર્ગ છે એ આપણા માટે થઈને પ્રગટાવી દીધો સીધે સીધો, કે તમારે બધાને આ બધું વાંચવાની જરૂર નથી. તમે આ બધું કઈ વાંચી લેવો, કઈ સમજશો આ બધું? મહાપ્રભુજી આપણા માટે એટલો શ્રમ લીધો અને જે સાચો સત્વ હતું એ આપણને સોંપ્યું છે, સાર આપણને આપી દીધો છે. સીધે સીધો માર્ગ છે આપ્યો. આખું છાશ છે વલોવી અને જે માખણ તરી આવે, જે સત્વ હોય એમાં, એ છે એ પ્રભુએ અહીંયા આપણને આપી દીધું, એ પુષ્ટિ માર્ગ. એટલે આપણે બધાને હવે ગીતા, ઉપનિષદ, વેદ કાંઈ વાંચીએ નહીં તો કાંઈ નહીં. એનો જે સાર હતો એ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ રીતે પ્રગટાવ્યો અને આપણને આપ્યો. આ માર્ગ આપણા માટે પ્રભુએ પ્રગટાવ્યો. તો અહીં પ્રસ્થાન છે એમાં જોયું. તો મંથન કરીને એમાં છુપાવેલા પુષ્ટિ માર્ગને શ્રી મહાપ્રભુજીએ પ્રગટાવ્યો અને પોતાના સિદ્ધાંતો આપણને આપ્યા. એમાં પ્રથમ સિદ્ધાંત આપ્યો આત્મનિવેદનનો. જીવ સૌથી પહેલા નિવેદિત થાય એટલે કે પ્રભુને અરજી કરે કે હે પ્રભુ, હું આપનો છું. અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ એ બીજા સિદ્ધાંત. અને ત્રીજી વસ્તુ કઈ? અન્યાશ્રયનો ત્યાગ. એટલે કે આપણા ઠાકોરજીનો દ્રઢ આશ્રય. ઠાકોરજી સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં. એ અંધતા આપણી અંદર આવી જાય. ચોથી વસ્તુ કઈ? કે અસમર્પિત વસ્તુનો ત્યાગ. તો આ ત્યાગ એટલા માટે કહ્યો કે આપણે જો આ પુષ્ટિ માર્ગમાં ટકવું હોય તો એને અનુરૂપ ભોજન કરવું પડે. જેમ કોઈ સૈનિક હિમાલયના પહાડમાં કારગિલના યુદ્ધની અંદર લડવા ગયો હોય અને એને હિમાલયની ઠંડીમાં ટકી રહેવું હોય તો ત્યાંની આબોહવાને અનુકૂળ એવું ભોજન છે કરવું પડે, ભોજન છે લેવું પડે. આમ પુષ્ટિ માર્ગમાં ટકવા માટેના ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવે છે. જો આટલી વસ્તુ તમે કરશો તો પુષ્ટિ માર્ગમાં ચાલતા રહેશો. જો જરા ચૂક થશે તો પગ લપસતા વાર નહીં લાગે. અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ, આત્મનિવેદનનું સ્મરણ, અન્યાશ્રય અને અસમર્પિત ત્યાગ, મનમાં દીનતા વગેરે વાત આપે કરી અને હૃદયમાં દૈન્ય ભાવ જાગે ત્યારે માનવું કે પ્રભુનો સ્પર્શ મળ્યો. એક વૃક્ષમાં જ્યારે ફળ લાગે ત્યારે એ ઝૂકે. આપણું ઝૂકવું પણ આવું સહજ હોય તો એને દીનતા કહેવાય. અને પુષ્ટિ માર્ગમાં દીનતા છે, હીનતા ક્યાંય નથી. સુરેશભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. શિલ્પાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. સમીરભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. સુરદાસજીએ જ્યારે ગાયું કે હો સબ પતિતન કો ટીકો, ત્યારે વલ્લભને કહેવું પડ્યું કે સુર હોય કે કાહે કો ઘિઘ્યાત હે, કછું ભગવત લીલા ગા. આમ હીનતાની વાત ન કરવી પણ દીનતાની વાત કરવી. જ્યારે દીનતા હૃદયમાં પ્રગટ થાય ત્યારે વૃક્ષમાં ફળ લાગે ત્યારે વૃક્ષનું ઝૂકવું છે એ સહજ હોય. એટલી સહજ રીતે જ્યારે વ્યક્તિ ઝૂકે ત્યારે સાચા અર્થમાં હૃદયની અંદર દૈન્ય ભાવ પ્રગટ થયો કહેવાય. છઠ્ઠી વસ્તુ છે આપણું વૈષ્ણવ તરીકેનું કર્તવ્ય.
આપણે કેટલું નિભાવી રહ્યા છીએ તે. પુષ્ટિ માર્ગ એટલે કૃપા માર્ગ, કૃપા એટલે કર, અને પા કર્યા વિના પામવાની મેળવવાની આશા છે એ રાખીશ તો કંઈ નહીં, કંઈ થશે નહીં. પણ જે સિદ્ધાંત છે, કર્તવ્ય છે, એના પ્રમાણે કંઈક કર તો કંઈક મેળવીશ, તું કંઈક પામશ. તો પુષ્ટિ માર્ગ મળ્યો ક્યારે કહેવાય? સાચો રસ્તો આપણને મળી ગયો હોય પણ એ મળી જાય એટલું પર્યાપ્ત નથી. એ રસ્તે આપણે ચાલીએ અને કેટલી સ્પીડથી ચાલીએ એના ઉપરથી ખબર પડે કે મંજિલ ક્યારે મળશે. દાખલા તરીકે આપણે મુંબઈ જઈ રહ્યા છીએ, એક માઇલસ્ટોન બતાવે, માઇલસ્ટોન જે હોય એ બતાવે કે અહીંથી મુંબઈ આટલા કિલોમીટર છે, દૂર છે, અને ત્યારે એ માઇલસ્ટોનને ભેટીને ત્યાં બેસી જઈએ તો મુંબઈ પહોંચાશે નહીં. ત્યાંને બતાવ્યું અહીંથી 100 કિલોમીટર છે તો આ ભેટી બેસા રહ્યો એટલે પૂગી જવાય નહીં, એ રસ્તે ચાલવું પડશે. શ્રી વલ્લભ અને શ્રી પ્રભુએ કૃપા કરી અને પુષ્ટિ માર્ગ આપણને મળી તો ગયો. સાચા માર્ગે આપણે જો જવું હોય, આપણને સાચા માર્ગે લાવી દીધા છે, પણ એ રસ્તે ચાલીશું તો જ ક્યારેક મંજિલે પહોંચીશું. પણ જો હાઈવે પર જઈને ઊભા રહીશું તો ક્યારેય ને ક્યારેય છે એ ઠોકર ખાઈને પડીશું. આમ કર્તવ્યનું જ્ઞાન તો આપણને હોવું જ જોઈએ. સાતમી વસ્તુ કહી કે પ્રભુના સ્વરૂપમાં નિરોધ સિદ્ધ થવો જોઈએ. પ્રપંચનું વિસ્મરણ અને ઠાકોરજીમાં આસક્તિ એ જીવનની નિરોધ અવસ્થા છે. આઠમી વસ્તુ કહી કે ભગવત સેવા પ્રત્યેક વૈષ્ણવનું આ કર્તવ્ય છે. શ્રી મહાપ્રભુજીએ પ્રાગટ્ય લઈ અને ભગવત સેવાનો પ્રચાર છે એ કર્યો. એકવાર પ્રભુએ યશોદા માતાના ખોળામાં બેસીને કહ્યું કે મૈયા, મારે કંઈક જોઈએ છે. શું જોઈએ છે? મૈયા, મોહે એસી દુલ્હની ભાવે, મારે વિવાહ કરવા છે, પણ મારે એવી દુલ્હની જોઈએ છે કે જેને મને પોતાના ખોળામાં બેસાડીને ભોજન કરાવે. શું કીધું? કે એવી દુલ્હન જોઈએ છે કે જે મને પોતાના ખોળામાં બેસાડી અને ભોજન કરાવે. ક્યારેક બહાર જાય તો મને તેડીને લઈ જાય. મૈયાને ચક્કર આવી ગયા, આવી દુલ્હન ક્યાંથી શોધી લાવું? મૈયા વિચાર કરવા લાગ્યા અને પ્રભુનો મનોરથ પૂરો ન થયો. પણ આ મનોરથ જાયગાના 4500 વર્ષ પછી શ્રી વલ્લભે મનોરથ છે ને પૂરો કર્યો. કેવી રીતે પૂરો કર્યો? કે જીવનો બ્રહ્મ સંબંધ શું છે? પ્રભુ સાથેનો વિવાહ છે. સાક્ષાત પ્રભુ સાથે આપણો વિવાહ છે એ મહાપ્રભુજી કરાવી દે. બ્રહ્મ સંબંધ આપણો કરાવી દે, હસ્ત મેળાપ આપણો કરાવી દે છે. જ્યારે નામ મંત્ર દીક્ષા આપણે લઈએ છીએ એટલે આપણી સગાઈ, અને બ્રહ્મ સંબંધ દીક્ષા લઈએ એટલે આપણો વિવાહ થઈ ગયો પ્રભુ સાથે. તો પ્રત્યેક જીવના વિવાહ છે પ્રભુ સાથે કરાવી અને પ્રત્યેક જીવને પ્રભુની દુલ્હન બનાવી છે. અને જે મનોરથ પ્રભુના મનમાં જાગ્યો હતો તે મનોરથ હવે વલ્લભે પૂર્ણ કર્યો. વલ્લભનો શૃંગાર કરે ત્યારે ઠાકોરજીને પોતાના ખોળા પધરાવી અને શૃંગાર કરે, અને બહાર જ્યારે જાય ત્યારે ઠાકોરજીને જાપીજી છે એ કરીને હાથમાં લઈને બહાર જાય. આમ આજે જે મનોરથ પ્રભુના મનમાં જાગ્યો હતો એ એવી દુલ્હન એને મળે છે કે ખોળામાં બેસાડીને ભોજન કરાવે, શૃંગાર કરે, અને બહાર જાય તો એમને તેડીને જાય. એ મનોરથ શ્રી વલ્લભે કૃપા કરી પ્રત્યેક જીવને બ્રહ્મ સંબંધનું દાન આપી પ્રભુની બનાવીને પૂરા કર્યો. હવે આગળ ગોપાલદાસજી કહે છે કે રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ ઉર્ધ્વ પંથા સુયસ પ્રસર્યો વાધિયો બ્રહ્માંડ. એ 7મી કડીમાં પંક્તિમાં ગાઈ રહ્યા છે ગોપાલદાસજી. વિઠ્ઠલભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. જયાબેન, આપનું પણ હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. શું કે છે 7મી કડીમાં? કે શ્રી વલ્લભે પોતાના માર્ગનો પ્રચાર કેવી રીતે બતાવે છે. જ્યારે શ્રી વલ્લભે પોતાની રસિક વાણીથી પ્રભુની રસમય લીલાનું વર્ણન કર્યું ત્યારે પ્રભુની ભક્તિની સુવાસ સર્વત્ર એટલી ફેલાઈ કે દૂર દૂર સુધીના લોકો એમાં મગ્ન બન્યા. જેમ અંદર હસીએ અને એક ખુશ્બુ આપે પણ એક ખુશ્બુ આપે એમાં વલ્લભે છે વેદની વાત કરી અને પ્રભુની લીલા પ્રગટ કરી, ભગવદ લીલાનો અનુભવ કરાવી, ભગવદ સામિપ્યનો અનુભવ કરાવી, અને
અનેક અનેક ગ્રંથો દ્વારા દુર્વાણીને સુખ કરીને પોતાના નિર્જનોને એનું દાન છે આપ્યું. તેમનો યશ સર્વત્ર ફેલાવા લાગ્યો. શ્રી વલ્લભ કોણ છે? શ્રી વલ્લભનું પ્રાગટ્ય શા માટે થયું છે? એક ભગવદીએ ગાયું છે કે બીજ કુલ પ્રગટે શ્રી હરિ સુંદરતા કી રાસ પરમ પુનિત એકાદશી ધન્ય ધન્ય માધવ માસ. શ્રી વલ્લભ પ્રગટ્યા દ્વિજ કુલમાં. ક્યારે પ્રગટ્યા? પરમ પુનિત એકાદશી અને ધન્ય ધન્ય માધવ માસ. પ્રત્યેક જીવની એકાદશ ઇન્દ્રિયોના વિનિયોગ પ્રભુના સ્વરૂપમાં કરાવો છો માટે પ્રાગટ્ય લેવા એકાદશીનો દિવસ છે પસંદ કર્યો. અને વૈશાખ માસ પ્રભુનો પ્રિય માસ છે માટે એને માધવ માસ કહેવાય છે. આ માધવ માસમાં વલ્લભ છે પ્રગટ્યા. વૈશાખમાં કેમ પ્રગટ્યા? વૈશાખ માસમાં 4 વસ્તુઓનું મહત્વ છે. પ્રભુ તો એકે વૈશાખ માસ પ્રભુનો પ્રિય માસ છે. આ માસમાં વલ્લભે પ્રગટીને પ્રત્યેક વૈષ્ણવોના ઘર ઘરમાં પ્રભુને પધરાવ્યા અને વૈષ્ણવોને ઠાકોરજીના પ્રિય બનાવ્યા અને ઠાકોરજીને વૈષ્ણવોના પ્રિય બનાવ્યા. આમ આ માસનું મહત્વ વધાર્યું. અહીંયા વૈશાખ માસ લખ્યું તો ઘણા બધા એમ કે છે આપણે તો ચૈત્ર માસ કહીએ છીએ. ચૈત્ર માસ 1535ની સાલ, પણ વૈષ્ણવ વ્રજનું જે કેલેન્ડર ને આપણા કેલેન્ડરમાં ફરક છે વૈષ્ણવો, તો એ પ્રમાણે અહીંયા લખેલું છે. ભારતીબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો વૈશાખ માસના મહાત્મ્યની કથામાં પ્રેતોદ્ધારની કથા આવે છે. આ માસમાં પ્રેતનો ઉદ્ધાર થાય. શ્રી મહાપ્રભુજીએ જે પ્રભુથી દૂર હતા તેવા જીવ, જે એના સમાન જ કહેવાય, પ્રેત સમાન, તેમને પ્રભુની જોડી છે, પ્રભુથી એમને જોડી દીધા અને એનો ઉદ્ધાર કર્યો. ઠાકોરજી સાથે એમનો સંબંધ છે એ જોડી આપ્યો. વૈશાખ માસની કથાની અંદર તુલસીના મહાત્માની કથા આવે છે. એ તુલસીજીને શ્રી વલ્લભે વૈષ્ણવોના હાથમાં લેવડાવ્યા, પ્રભુના ચરણોમાં એનું સમર્પણ કરાયું. જીવના કંઠમાં તુલસીની કંઠી છે પહેરાવી. જેમ સૌભાગ્યવતી સ્ત્રીના ગળામાં મંગલસૂત્ર હોય તેમ વૈષ્ણવને ગળામાં તુલસી કંઠી પહેરાવી અને શ્રી ઠાકોરજી સાથેનો અખંડ સંબંધ છે એ જોડી આપ્યો. આ માધવ માસમાં દાનનું પણ મહત્વ છે. સમર્પણ ઠાકોરજીના ચરણોમાં કરાયું. એ રીતે આ માસનું મહત્વ છે એ વધાર્યું. લગ્ન નક્ષત્ર વર શોધ કે બેઠે દ્વિજવર આય, લક્ષ્મણ ભટ્ટ મન મોદ સો દિન બહુવિધ ગાય. આમ શ્રી વલ્લભના પ્રાગટ્યથી લક્ષ્મણ ભટ્ટના હૃદયમાં આનંદ છે એ છવાયો અને જે સુખ સારસ્વત કલ્પમાં મને ન મળી શક્યું, મારા હાથમાં પ્રભુ પધાર્યા તો ખરા, પણ પ્રભુના પ્રાગટ્યનો ઉત્સવ હું મનાવી ન શક્યો. પ્રભુની બાળ લીલાનું સુખ મને ન મળી શક્યું. મારા ઘરમાં બાળકનું પ્રાગટ્ય થયું, પણ મારે એને ગોકુળ પધરાવવા જવું પડ્યું. જે સુખ તે સમયે નંદ બાવાને મળ્યું, એ સુખ કલિકાલમાં મને મળશે, એમ વાસુદેવ કહે. તો એ જે પુરુષોત્તમ આજે મારા ઘરમાં શ્રી વલ્લભ સ્વરૂપે પધાર્યા છે. જેમાં પ્રભુના પ્રાગટ્ય સમયે નંદ બાવાએ ગાયોનું દાન કર્યું, એ જ રીતે આજે લક્ષ્મણ ભટ્ટજીએ ગાયોનું દાન કર્યું છે. એ જ રીતે નંદ મહોત્સવ છે એ મનાવ્યો છે. અને શ્રી ઠાકોરજીએ પોતાના અવતાર સમયમાં જે મુખ્ય 16 લીલાઓ કરી હતી, એ 16 લીલા મહાપ્રભુજીએ પણ કરી. સૌથી પહેલા ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો, એમ શ્રી મહાપ્રભુજીએ પૂતનાનો ઉદ્ધાર કર્યો. કેવી રીતે? તો કે પૂત એટલે પવિત્ર અને ના એટલે ન હતા. જે પવિત્ર ન હતા એટલે કે જે ઠાકોરજીથી દૂર હતા, તેમને પ્રભુ સાથે જોડી અને વલ્લભે એ પૂતનાનો ઉદ્ધાર કર્યો કે જે પ્રભુથી દૂર હતા. અને જેટલી લીલા શ્રી ઠાકોરજીએ કરી તેટલી લીલા શ્રી મહાપ્રભુજીએ કરી છે. જેમ શ્રી ઠાકોરજીએ તૃણાવર્તનો વર્ત છે એને માર્યો, તે રીતે મહાપ્રભુજીએ માયાવાદની આંધીનું સમન કર્યું અને સટકાસુરનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. તે રીતે વલ્લભે પણ સટકાસુરનો ઉદ્ધાર કર્યો. ભગવદ વિમુખ જે હતા તે સકટ જેવા રસ વગરના હતા. એમ જેમ સકટની અંદર લાકડામાં કોઈ રસ ન હોય, તેમ શ્રી ઠાકોરજીથી જે દૂર હતા તેનામાં કોઈ પણ પ્રકારનો રસ નહીં, આનંદ નહોતો. તેમને પ્રભુ સાથે જોડી અને રસરૂપ બનાવ્યા. આમ સટકાસુરનો પણ ઉદ્ધાર કર્યો. જેમ ઠાકોરજીએ ઘર ઘરમાં જઈને માખણ ચોર્યા, એમ શ્રી વલ્લભે પોતાના નિજ જનોના ચિત્ત ચોર્યા.
પ્રભુએ જેમ બકાસુરોનો ઉદ્ધાર કર્યો તેમ વલ્લભે કલિકાલને કારણે જે દંભ એવા વ્યાપ્યો હતો, બધી ઠેકાણે દંભ હતો, તે દંભીઓનો પણ ઉદ્ધાર કરી અને બકાસુરનો વધ કર્યો. જેમ ઠાકોરજીએ ધેનુકાસુરને માર્યો એમ શ્રી વલ્લભે વિતંડાવાદ રૂપી અનેક મત મતાંતર રૂપી ધેનુકાનો વધ છે કર્યો. અને જેવી રીતે શ્રી ઠાકોરજીએ વનમાં ગોચરણ કર્યું એમ શ્રી વલ્લભે આખા ભારતની અંદર ભારતમાં ભ્રમણ કર્યું. અને જેમ ઠાકોરજીએ વેણુનાદ કરી ગોપીજનોને ખેંચ્યા એમ શ્રી વલ્લભે પણ પોતાના વચનામૃતથી પોતાના નિજજનોને પોતાની ઓર ખેંચ્યા છે. ऐसी बंसी बाजी बन घन में व्यापी रही, धुनि महामुनिन की समाधि लागी. શ્રી વલ્લભની વાણી એ જ શ્રી વલ્લભનો વેણુનાદ. અને 16 ગ્રંથો એટલે કહીએ છીએ કે વલ્લભનો વેણુનાદ વાહલો લાગે, આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. અને શ્રી વલ્લભનો વેણુનાદ 16 ગ્રંથો શ્રી સુબોધિનીજી એ પણ શ્રી વલ્લભનો વેણુનાદ. અને જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો ત્યારે વ્રજજનો દૂર દૂરથી ખેંચાય અને પ્રભુની પાસે આવતા. તેમ શ્રી વલ્લભ ભલે ગામની બહાર બિરાજતા હોય પણ ભક્તો તો દોડી દોડીને આવતા. અને આ જે વેણુનાદ છે ને એ શ્રી વલ્લભનો વેણુનાદ કે જેમાં 16 ગ્રંથો પણ કહેવાય, તો એ 16 ગ્રંથોનું વાંચન વૈષ્ણવો આપણે કાલથી શુભારંભ કરી દીધો છે. તો એ વેણુનાદ સાંભળવા માટે શ્રી વલ્લભના વેણુનાદને સાંભળવા અવશ્ય રાત્રે 9:30 વાગ્યે આપણે લાઈવ થઈએ છીએ, તેમાં પધારજો. જેમાં 16 ગ્રંથ રૂપી વેણુનાદ છે પ્રભુનો એ આપણે સાંભળીશું. તો વલ્લભ છે વચનામૃત કરતા હોય ત્યારે નિજજનો છે એ રોકાતા નથી, ક્યાંય રોકાય નહીં. અને પોતાના વલ્લભની પાસે જ્યાં બિરાજતા હોય ત્યાં પહોંચી જ જાય. અને વલ્લભ પણ જ્યારે વચનામૃત કરે ત્યારે વેણુ ગીત પુની યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, ક્યારેક વેણુગીતનું વર્ણન કરે, ક્યારેક યુગલ ગીતની રસ વર્ષાવે કે બધા એમાં મગ્ન બની જાય. કેટલાક અહીં એવી પણ શંકા કરે કે ભાગવતજી અંદર જે વર્ણન છે તેમાં તો શરદ ઋતુમાં પ્રભુએ વેણુનાદ કર્યો છે. મહાપ્રભુજી તો નિત્ય વેણુનાદનું વર્ણન કરે છે. વલ્લભ છે એ રોજ વેણુગીત ઉપર વચનામૃત કરે તો એટલા બધા વેણુગીત ક્યાંથી લાવતા હશે? ત્યારે કહ્યું કે ભાગવતજીમાં જે વેણુનાદ છે એ તો શરદ ઋતુનો ભલે છે પણ પ્રભુ તો નિત્ય વેણુનાદ કરે છે. જ્યારે શ્રી વલ્લભ વચનામૃત કરતા ત્યારે આજે પ્રભુએ વેણુનાદ કર્યો અને એનું શ્રવણ કરી ગોપીઓ ઉપર કેવી અસર થઈ, પ્રકૃતિઓમાં કોના ઉપર કેવી અસર થઈ, કોણ ભાલ ભૂલ્યું છે. એ રીતે નિત્ય નવીન વેણુનાદનું વર્ણન પોતાના વચનામૃતમાં કરતા. અને ઠાકોરજીએ જેમ દાવાનલ છે એનું પાન કર્યું તેમ ભક્તની અંદર રહેલા લોભ ઇત્યાદિનું વલ્લભે છે એ પાન કરી અને તેમને શુદ્ધ કર્યા. અને ઠાકોરજીએ જેમ ગોવર્ધન લીલા કરી, ઇન્દ્રની વૃષ્ટિ વખતે વ્રજવાસીઓને બચાવવા માટે ગોવર્ધન ઉચક્યો અને ગિરિરાજજીના છત્ર નીચે બધા વ્રજવાસીઓને બોલાવી તેમનું રક્ષણ કર્યું, તેમ શ્રી મહાપ્રભુજીએ પણ આ સંસાર રૂપી ઇન્દ્રના પ્રકોપથી જીવને બચાવવા માટે પ્રભુની સન્મુખ કરી અને ગોવર્ધનનાથજીનું છત્ર દરેકના માથે મૂક્યું. આમ આપે પણ ગોવર્ધન લીલા છે એ કરી. અને શ્રી ઠાકોરજી ગોચરણ માટે પધારતા ત્યારે આપની સાથે શ્રીદામાં રહેતા અને શ્રી વલ્લભ વિચરણ કરતા ત્યારે આપની સાથે દમલાજી રહેતા. અને ઠાકોરજી છે એ નંદનંદન છે, શ્રી વલ્લભ છે એ દ્વિજ નંદન છે. તેથી કહી રહ્યા છે કે દ્વિજ કુલ પ્રગટે હરી, આગળ છે એ કહે છે. એ આપણે આવતીકાલે જોઈશું કે ગોપાલદાસ આગળ શું કહી રહ્યા છે. આજે આપણે અહીં વિરમીએ છીએ વૈષ્ણવો. કુમનભાઈ, ભૂમિબેન, ગિરીશભાઈ, સ્મિતાબેન, સર્વને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો વલ્લભ આખ્યાન રોજે રોજ આ જ પ્રકારે 2 વાગ્યે આપણે લાઈવ થઈ અને એનું વાંચન કરીએ છીએ અને રાત્રે 10:30 વાગ્યે લાઈવ થઈ ભગવદ વાર્તા કરીએ છીએ. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય.